હેલો, આજે બનાવીશું ચટાકેદાર કઢી અને બાજરીના રોટલા। હવે એક વાસણમાં 2 વાડકી છાશ લીધી છે અને 2 ચમચી ચણાનો લોટ લઈ અને આપણે મિક્સ કરીશું। હવે તેમાં ચણાના લોટના ગાંઠા ના રહે તેના માટે તેને બરાબર હલાવી લઈશું। હવે એક પેનમાં આપણે તેલ લઈશું, રાઈ નાખીશું, તેમાં કરી પત્તા નાખીશું, ઝીણા લીલા મરચાં સમારીને હલાવીશું। હવે તેમાં ડુંગળીની ચિપ્સ નાખીશું અને બરાબર સાતળવા દઈશું। હવે સતળાઈ જાય એટલે તેમાં થોડુંક મીઠું નાખી હવે આપણે આદુ લસણની પેસ્ટ નાખીશું। હવે બરાબર હલાવી દઈશું। હવે તેમાં વાડકીમાં જે છાશ ચણાના લોટની કરી હતી તે ઉમેરી અને બરાબર ઉકળવા દઈશું। હવે તેમાં થોડોક ગોળ સ્વાદ પ્રમાણે ગોળ લઈશું અને હલાવીશું। પછી તેમાં હળદર અને મરચું નાખી દઈશું। હવે તેને ઉકળવા દઈશું બરાબર, થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। હવે ઘટ્ટ થઈ જાય એટલે તેમાં આપણે વઘાર કરીશું। એક વઘારિયામાં જીરું, રાઈ નાખીને તતળવા દઈશું। હવે તેમાં 2 લાલ મરચાં નાખીશું, થોડાક લવિંગ નાખીશું। હવે થવા દઈશું વઘાર। તેમાં કરી પત્તા નાખીશું। કરી પત્તા નાખ્યા બાદ તેમાં થોડીક સૂકી મેથી નાખીશું। હવે મેથી થઈ ગઈ છે। હવે તેમાં થોડીક હિંગ નાખીશું ચપટી અને ગેસ બંધ કરીશું અને પછી લાલ મરચું નાખીશું। હવે લાલ મરચું નાખી અને તેનો તડકો કઢીમાં કરી દઈશું એટલે હવે આપણી પંજાબી કઢી તૈયાર છે। હવે આપણી કઢી તૈયાર છે। હવે તેમાં થોડીક કોથમીર ભભરાવી અને આપણી કઢી રેડી છે, ચટાકેદાર કઢી। હવે આપણે બાજરીના લોટના રોટલા બનાવીશું। તેમાં એક વાસણમાં પાણી લીધું છે અને મીઠું મિક્સ કરી અને પાણી હલાવી લીધું છે। હવે બાજરીના લોટમાં પાણી ધીરે ધીરે ઉમેરતા જઈશું અને લોટ મસળતા જઈશું। હવે લોટ મસળી લીધો છે। હવે તેનો ગોળ લુઓ બનાવી અને થપથપાવી લઈશું। હવે રોટલો થાબડી અને મોટો કરી દઈશું। રોટલો 2 બાજુ લોટ લઈ અને રોટલો કરીએ તો સરસ થાય, ફૂલી અને દડા જેવો થાય। એટલે રોટલો થઈ ગયો છે। હવે આપણે શેકી લઈશું કલાડીમાં। હવે કલાડીમાં એક બાજુ શેકાઈ ગયો છે। હવે ફેરવીને જોઈ લઈશું કે બરાબર ચડ્યો કે નહીં। હવે ચડી ગયો છે। હવે તેને ફેરવી દીધો છે। હવે થોડુંક પાણી લગાવીશું એટલે રોટલો એકદમ પોચો અને સરસ થાય। હવે આપણો રોટલો થઈ ગયો છે। હવે આપણે ગરમા ગરમ રોટલા સાથે ઘી અને ગોળ અને કઢી સર્વ કરીશું।